આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો. આ લોકગીત તમે અનેક વાર સાંભળ્યું હશે, પણ એની પાછળનો જે ભાવ છે, ભૂમિકા છે, એ અદ્ભુત છે. તાજેતરમાં જયમલભાઈ પરમારની સ્મૃતિમાં એક કાર્યક્રમ સાહિત્ય સેતુએ કરેલો, અને ત્યારે આપણા લોકગાયક એમણે નિલેશ પંડ્યાએ બહુ સરસ આ ગીતની ટિપ્પણીઓ કરી હતી, બહુ મજાની કરી હતી. આ આખા ગીત પાછળનો જે હેતુ છે કે કોઈ પરિણીતા સાસરે જાય અને સાસરિયામાં રહેતા જે સભ્યો છે એને કેવા લાગે છે એની એ સહેલી સાથે શેર કરે છે. વાત અદ્ભુત છે. એ સસરાજીને ડુંગર, ડોલતો ડુંગર કહે છે. અને શું કામ એમ કે છે તો કે ડુંગર જેવા અડીખુમ છે, મજબૂત છે, અને ઘરની છત્ર છાયા સમાન આ વડીલ છે. અને સાસુજીને કહે છે ખડખડતી નદી, એટલે કે જે આખા ઘરમાં પોતાના હેત અને વ્યવહારથી સતત વહેતા રહે છે. પછી જેઠ જેઠાણીની વાત આવે તો શું કહે છે કે આજ રે સપનામાં મેં તો ગમર વલોણું દીઠો જો. એટલે એમાં એમ કે છે કે આ સપનામાં જે ઘમર વલણું દેખાય છે, ઘરમાં સતત મહેનત કરતા અને ઘરની જવાબદારીઓ સંભાળે છે, એ જેઠજીનું પ્રતીક છે. જેમ વલોણામાંથી માખણ અને દૂધ ને દહીં મળે છે, તેમ જેઠની મહેનતના કારણે ઘરમાં સુખ સાહેબી છે. જેઠાણીને દહીં દૂધના વાટકામાં જમતા અને શાંતિથી એ વૈભવ ભોગવે છે એની વાત કરે છે, સુખી છે. દેર અને દેરાણીની વાત આવે છે કે આજરે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો. લાકડી તો અમારો દેર જો. લવિંગ લાકડી એટલે કે નાજુક, નમણી, હળવી લાકડી એ દિયરનું પ્રતીક છે. દિયર હજુ ઉંમરમાં નાના છે, રમતિયાર છે. તેમના લગ્ન જેની સાથે થયા છે તે દેરાણી હજુ બાળ સહજ સ્વભાવમાં છે, નિર્દોષ છે, આનંદી છે, એ રીતે એને કલ્પે છે. પછી આવે છે નણદોય અને નણંદ. આજરે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો. આ સાહેબ આવા પ્રતીકો આજે કોઈને કહે તો ઘરમાં ઝઘડા થઈ જાય. પણ જટાળો જોગી શું કામ? તો કે સપનામાં આવેલો જટાળો જોગી એ નણદોય છે, સાધુ. જોગી જેમ ક્યારેક જ આંગણે આવે, તમે જો એની વિભાવના સાહેબ. એમ નણદોય પણ મહેમાન થઈને ક્યારેક જ સાસરે આવે છે. જ્યારે તેઓ આવે છે ત્યારે ઘરની દીકરી એવી નણંદનું ખૂબ આદર માન સન્માન થાય છે, અને તે સોનાની થાળીમાં જમતી હોય એટલું ગૌરવ અને લાડ ને કોપ પામે છે. વાત અહીંથી અટકતી નથી, ઘરની બહાર નીકળે છે સાહેબ. તો કે પછી શું આવે છે કે આજરે સપનામાં મેં તો પારસ પીપળો દીઠો જો. અને પારસ પીપળો કોણ? તો કે ગોર બાપા. આ સાહેબ વિચાર કરો તમે ક્યાં સુધી વાતને લઈ જવાય છે. ઘરના મંગળ કાર્યો જે કરાવે છે અને આશીર્વાદ આપે છે, ગોર બાપા પૂજારી એ પવિત્ર પારસ પીપળો છે. અને એમના ધર્મપત્ની એટલે કે ગોરાણી એ પવિત્ર તુલસીનો ક્યારો છે, જે ઘરના સંસ્કાર અને ધર્મને પૂજીને જીવંત રાખે છે. પછી આવે છે પતિ, પરણ્યો. આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો. ગુલાબી ગોટો ઈ તો મારો પરણોજી. ગીતના અંતમાં કન્યા પોતાના હૃદયની વાત કરે છે. સપનામાં દેખાયેલો સુંદર, ખીલેલો અને સુગંધી ગુલાબી ગોટો એટલે કે ગુલાબનું ફૂલ એ તો એનો પતિ છે, એનો પરણો છે. પતિનો પ્રેમ એટલો અદ્ભુત છે કે પ્રેમરૂપી ફૂલની ફોરમ કન્યાની પોતાની ચૂંદડીમાં એટલે કે એના આખા જીવનમાં મહેકાઈ ગઈ છે. આપણી પાસે આવા બહુ બધા ગીતો છે સાહેબ, કે જેમાં ઘરના સભ્યોની જે એને એને વ્યાખ્યાઓ કરે છે. એ બહુ બીજું એક એવું જ છે કે મારી વેણીમાં ચાર છે, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, બોલડે સોહે સોહામણી રે જૂલ. એ ફૂલ મેં તો દીધા મારા સસરાજીને, સસરાજીએ દીધા મોંઘા મોતીડા, મોતીડા મેં તો રાખ્યા મારી કોઠીએ, કોઠીએ કોડી ન માય, મારી વેણીમાં ચાર ચાર ફૂલ. એ ફૂલ મેં તો દીધા મારા સાસુજીને, સાસુજીએ દીધી મોટી સોનાની સાંકડી રે, સાંકડી મેં તો રાખી મારી પેટીએ, પેટીએ પરમાણ ન માય, મારી વેણીમાં ચાર ચાર ફૂલ.
એ ફૂલ મેં તો દીધા મારા જેઠજીને, જેઠજીએ દીધા લાલ કિનખાબી વાઘા રે, વાઘા મેં તો રાખ્યા મારા પટારે, પટારે પાલવ ન માય, મારી વેણીમાં ચાર ચાર. એ ફૂલ મેં તો દીધા મારા જેઠાણીને, જેઠાણીએ દીધો મોંઘો પટોળાનો ઘાટ રે, ઘાટ મેં તો રાખ્યો મારી આરસીએ, આરસીએ રૂપ ન માય, મારી વેણીમાં ચાર ચાર. એ ફૂલ મેં દીધા મારી નણદલને. તમે જો એક પછી એક પાત્ર આવે છે. નણદલે દીધા રેશમી કસુંબલ ચીર રે, ચીર મેં તો રાખ્યા મારા માળીએ, માળીએ મરજાદ ન માય, મારી વેણીમાં ચાર ચાર. એક ફૂલ મેં તો દીધું મારા પરણ્યાને, એટલે કે વાલાને. પરણ્યાએ દીધું એનું કાળજું રે, એનું આખું કાળજું રે. કાળજું મેં તો રાખ્યું મારા હૈયામાં, અને હૈયામાં હરખ ન માય, મારી વેણીમાં ચાર ચાર ફૂલ. આ ગીત છે ને, આ બધા લોકગીતો એ ભારતીય નારી પોતાની સાસરીના સભ્યને કેટલા આદર, પ્રેમ અને સકારાત્મક દ્રષ્ટિકોણથી જીવે છે. આપણે જે કુટુંબ ભાવના હતી એ પણ આમાં પ્રતિબિંબિત થાય છે. અને આવું બીજી ભાષાઓમાં પણ છે. હિન્દી લોકગીત એક છે, અને એમાં વાત કઈ રીતે કરવામાં આવે છે કે મોરે આંગણા ચંદન કા પેડ, ચંદન કા પેડ બાબુલ મોરે આંગણા, જામે પત્તી લગી હે ચાર રે સખી. એટલે કે મારા પિતાના અથવા સાસરીના આંગણામાં ચંદનનું એક પવિત્ર વૃક્ષ છે, જેમાં સુંદર પાંદડાઓ લાગેલા છે. મારો પરિવાર ચંદન જેવો સુગંધિત છે. એક પત્તી સસુર મોરે ડોલત બોલત, દૂજી પત્તી સાસુ સુકુમાર રે સખી, ચંદન કા પેડ મોરે આંગણા. એક ચંદનના વૃક્ષનું પહેલું પાંદડું છે એ મારા સસરાજી છે, જે ઘરના વડીલ તરીકે ગૌરવભેર માર્ગદર્શન બધાને આપે છે. બીજું પાંદડું મારા સાસુજી છે, જે ખૂબ સરળ અને પ્રેમાળ છે. ત્રીજી પત્તી જેઠ મોરે ગરજત બરજત, ચોથી પત્તી જેઠાની સબસે ન્યાર રે સખી, ચંદન કા પેડ મોરે આંગણા. ત્રીજું પાંદડું છે ને એ મારા જેઠજી છે, જે ઘરના મોટાભાઈ તરીકે ઘરની સંભાળ રાખે છે. અને ચોથું પાંદડું જેઠાણી છે, જે આખા ઘરમાં અનોખા અને પ્રેમાળ છે. ઓર જો ખીલી હૈ બીચ મેં કલી ગુલાબ કી, હવે મજાની વાત છે. ઓર જો ખીલી હૈ बीच में कली गुलाब की, वो तो है मोरे पिया सरताज रे सखी, चंदन का पेड़ मोरे आंगना. એ ચંદનની વૃક્ષની વચ્ચોવચ્ચ જે ગુલાબની સુંદર કળી ખીલી છે, એ બીજું કોઈ નહીં પણ મારા પતિ, મારા પિયા છે, જે મારા જીવનના સરતાજ છે. આવી કેટલીક શાયરીઓ પણ છે. ये घर का सजरो तड़ा तुम, એટલે કે વૃક્ષ બડા પુરાના है, ससुर है जड़ तो पिया उसका एक जमाना है, सासू की ममता से सदैव ये हरा भरा, बस इसी आंगन में मुझे अपना वक्त बिताना है. અને તમે એનાથી પણ આગળ જાઓ, પશ્ચિમની સંસ્કૃતિમાં આવો કન્સેપ્ટ ઓછો હોય છે, સાસુ સસરા જેઠ જેઠાણી, કારણ કે ત્યાં વિભક્ત પરિવારની પ્રથા છે. તેમ છતાં લગ્નનું નવું ઘર, સંબંધો, પ્રકૃતિના પ્રતીકો જોડીને ઘણી બધી કવિતાઓ લખાણી છે. એક સ્પેનિશ મૂળની કવિતાનો કોઈ અનુવાદ કર્યો છે, ફેમિલી ટ્રી. અંગ્રેજી સાહિત્યમાં પરિવારને એક વૃક્ષ સાથે સરખાવવાની બહુ જૂની પરંપરા છે. એ કવિતા બહુ મજાની છે. એ ફેમિલી ઇઝ લાઇક એ ટ્રી, ધ રૂટ્સ ગ્રો ડીપ, ધ બ્રાન્ચીસ હાઈ, each leaf a face, a memory, underneath the open sky, the trunk is strong like elders past, the branches straight to find the sun, a sacred bond that's meant to last, where many different lives are one. એનો અર્થ એ છે કે પરિવાર એક વૃક્ષ જેવો છે, એના મૂળિયા ઊંડા છે, ડાળીઓ આકાશને આંબે છે. વૃક્ષનું દરેક પાંદડું એક પરિવારના સભ્યોનો ચહેરો છે, એની યાદ છે. વૃક્ષનું જે થડ છે એ ઘરના વડીલો કે સસરા કે સાસુ છે, જે મજબૂતી આપે છે ઘરને. અને તેની ડાળ સૂર્યને શોધવા આમ ફેલાય છે, એટલે કે નવા સંબંધો. આ એક એવું પવિત્ર બંધન છે જ્યાં અલગ અલગ જીવ એક સાથે રહે છે.
રોમેન્ટિક સ્પેનિશ એક કવિતા છે, મી હોગાર મી જાર્ડિન, મારું ઘર મારો બગીચો. અને આ કવિતા પણ બહુ મજાની છે. ઇન્ટુ યોર હાઉસ આઈ વોક માય લવ, a garden fresh with morning dew, the stone walls felt like a warm embrace, the flowers bloom in every hue, your mother smile a gentle rose, your father's wood an oak so grand, and you, my love, the sun that glows, making a heaven of this land. હે મારા પ્રિય, હું તારા ઘરમાં આવી ત્યારે મને સવારના ઝાકળથી ભરેલા બગીચા જેવું ઘર લાગ્યું, અને ઘરના પથ્થરની દિવાલો પણ આલિંગન જેવી હૂંફ આપે છે. તારી માતાનું સ્મિત છે એક નાજુક ગુલાબ જેવું છે. તારા પિતાના શબ્દો ઓક જેવા અડીખમ છે, એક મજબૂત વૃક્ષ જે ઓક કહેવાય છે. આપણે જેમ કહ્યું કે ડોલતો ડુંગર, એ જ અહીંયા વાત આવે છે. તમે જુઓ કેવું અનુસંધાન નીકળે છે સાહેબ. અને તું મારો પ્રેમ છે એ આકાશમાં ચમકતો સૂર્ય છે, જેણે આ આખા ઘરને સ્વર્ગ બનાવી દીધું છે. અને એક નાનકડો કોટ છે અંગ્રેજીનો, એનો ભાવાર્થ બહુ મસ્ત છે. આઈ ડીડન્ટ જસ્ટ મેરી ધ મેન આઈ લવ, આઈ મેરીડ ધ વિલેજ that shaped him, their roots become my soil and their love become my home. એ માત્ર એક પુરુષ સાથે લગ્ન નથી કર્યા સાહેબ, આપણે આખા એક પરિવાર સાથે લગ્ન કરવાની આખી ઓલી ભાવના હોય છે. મેં માત્ર એક પુરુષ સાથે લગ્ન નથી કર્યા જેને હું પ્રેમ કરું છું, પણ મેં એ આખા ગામ કે પરિવારને અપનાવ્યો છે જેણે તેનું ઘડતર કર્યું છે. હવે તેના મૂળિયા મારી માટી બની ગયા છે અને તેમનો પ્રેમ મારું ઘર બની ગયું છે. એટલે આજરે સપનામાં મેં તો ડોલતો ડુંગર દેખો. ભાષા બદલે સાહેબ, ગુજરાતી હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, સ્પેનિશ હોય, પણ એક સ્ત્રી જ્યારે લગ્ન કરીને નવા ઘરમાં જાય ત્યારે સાસરી પક્ષને કઈ રીતે જુએ છે, એના સભ્યોમાં પ્રકૃતિની સુંદરતા જોવાનો જે ભાવ છે ને, એ યુનિવર્સલ છે, વૈશ્વિક છે. આ રીતે પણ આવી કવિતાઓ માણવી જોઈએ. આભાર.